અમદાવાદમાં ઓવરસ્પીડમાં એકનો ભોગ લેવામાં આવ્યો। નરોડાના હંસપુરમાં થયો હતો અકસ્માત। મોડી રાત્રે કાર અકસ્માતમાં એકનું મોત થયું। ઓવરસ્પીડમાં કાર હંકારતા અકસ્માત થયો। આખરે સવાલ એ થઈ રહ્યો છે કે નબીરાઓની બેફામ રફતાર પર બ્રેક ક્યારે લાગશે। અમદાવાદથી બે અલગ અલગ તસવીરો આવી રહી છે, તે આપણે બતાવી રહ્યા છીએ। નરોડાના હંસપુર વિસ્તારમાં અકસ્માત થયો। મોડી રાત્રે કાર અકસ્માતમાં એકનું મૃત્યુ થઈ ગયું। કાર ઓવર સ્પીડમાં હતી અને તેના કારણે આ અકસ્માત થયો છે। સવાલ એ છે કે નબીરાઓની આ બેફામ રફતાર પર બ્રેક ક્યારે લાગશે। ખૂબ આકરા નિયમો આવે છે, પરંતુ નબીરાઓ સુધરવાનું નામ નથી લેતા। ઓવર સ્પીડમાં કાર હંકારે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપિકા કુમાર જોડાયા છે। દીપિકા, નબીરાઓની બેફામ રફતાર પર કોઈ બ્રેક નથી દેખાઈ રહ્યો। હાલ આ અકસ્માતને લઈને હવે શું કાર્યવાહી થઈ રહી છે? આશવારે આવી અનેક ઘટનાઓ બનતી રહે છે કે જેમાં ઓવરસ્પીડને કારણે અકસ્માત થતા હોય। આજે સવારે 4:30 વાગ્યાની આ ઘટના છે કે જ્યારે અમદાવાદથી ખાસ કરીને અમદાવાદના નરોડા વિસ્તારમાં દહેગામ રોડ ઉપર આ અકસ્માત બન્યો, જેમાં 4 લોકો કારમાં સવાર હતા। કારની સ્પીડ ઓવરસ્પીડને કારણે ખાસ કરીને જે કાર છે તે ડિવાઈડર સાથે અથડાઈ અને પરિણામે આવ્યું કે જે કાર ચાલક છે તેનું કાર અથડાવાને કારણે મૃત્યુ થઈ ચૂક્યું છે। બાકીના 3 લોકો જે કારમાં સવાર હતા, કુલ 4 લોકોમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે બાકીના 3ને બચાવી લેવામાં આવ્યા છે। તેઓ અત્યારે નરોડાની પ્રાઇમ હોસ્પિટલમાં દાખલ છે। ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે અને આગામી સમયની અંદર ખાસ કરીને પોલીસ તપાસ પણ કરવામાં આવશે। અનેક એવા મુદ્દાઓ છે, ઓવર સ્પીડ તો છે, પરંતુ તેની સાથે શું કાર ચાલકે ડ્રિંક કર્યું હતું કે કેમ તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે। જી દીપિકા, આભાર માહિતી આપવા માટે। દાહોદના લુહારવાડા વિસ્તારમાં દુકાન સળગી ગઈ। વરઘોડામાં ફટાકડા ફોડતા ઉડેલા તણખાથી આગ લાગી ગઈ હતી। ડિસ્પોઝેબલ સામાનની દુકાનમાં ભીષણ આગ લાગી। આ ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ પણ ત્વરિત સ્થળ પર આવી પહોંચી હતી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો। આગને કારણે દુકાનનો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો। હમણાં જે વરઘોડો નીકળ્યો એના અંદર આ લોકોએ ફટાકડા ફોડ્યા એમાંથી આ કંઈક આગ લાગી ગઈ છે ને તે પછી એ લોકો જે ગાયક કલાકાર છે એ બોલ્યો પણ છે કે અહીંયા બાજુ આગ લાગી છે એને બોલાવવામાં આવે। તે પછી આ લોકો અમુક લોકો રહ્યા અને અમુક લોકો પાછા જતા રહ્યા। એ પછી આગે જરા સ્વરૂપ વધારે કર્યું, તે પછી આ લોકોએ કોઈ એનું માહોલમાં કંઈ લીધું ના। આગ શા માટે લાગી છે? આગ ફટાકડાથી લાગી। વડોદરામાં 9 વર્ષના અપહૃત બાળકનો છુટકારો થયો છે। અપહરણકર્તા પાસેથી સહી સલામત રીતે બાળકનો છુટકારો થયો। 7મીએ મકરપુરામાંથી 9 વર્ષના બાળકનું અપહરણ થયું હતું। રાજસ્થાનના બાંસવાડાથી અપહરણકાર પણ ઝડપાયો। બિરયાની ખવડાવવાની લાલચે રસિયા મંગલા હીરા ડોડિયા નામના આરોપીએ બાળકનું અપહરણ કર્યું, જે બાદ પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે 200થી વધુ સીસીટીવીની તપાસ કરી, જેમાં આરોપી બાળક સાથે ગોધરા અને દાહોદ તરફ જતા બસમાં જોવા મળ્યો। અપહૃત બાળકની શોધ માટે ગોધરા અને દાહોદ પોલીસની પણ મદદ લેવાઈ, જે બાદ આરોપીની રાજસ્થાનના બાંસવાડાથી ધરપકડ થઈ। આરોપી પાસેથી અપહૃત બાળકનો સહી સલામત છુટકારો કરાયો છે। પોલીસના મતે આરોપીના 1 વર્ષના બાળકનું થોડા દિવસ પહેલા મૃત્યુ થયું હતું અને પત્ની પણ છોડીને જતી રહી। એકલતા અનુભવતા આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું। અત્યારે પ્રાઇમરી જે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે આરોપી છે એ એનું 1 વર્ષનું બાળક થોડા સમય પહેલાં ગુજરી ગયું છે। એની પત્ની એને છોડીને જતી રહી છે। હમણાં થોડા સમયથી જે અહીંયા છૂટક મજૂરી કરવા આવેલા હતો આરોપી, અને આ બાળક સાથે પરિચય કેળવીને એનું અપહરણ કરેલું હતું। રાજકોટના ગોંડલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ થઈ ગયું। યુવકે સગીરાને ફોસલાવીને ઘર પાસે આવેલા વાડામાં લઈ અને દુષ્કર્મ ગુજાર્યું। વાડામાં એકલતાનો લાભ લઈ યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર મામલાની જાણ પોતાના પરિવારને કરી। હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। ગુનેગારો બેફામ થયા છે, પોલીસને પણ નથી ગાંઠતા। ગીર સોમનાથમાં એસઓજીના કર્મચારી પર જીવલેણ હુમલો થઈ ગયો। દરોડા કરવા ગયેલ કર્મચારીઓ પર હુમલો થઈ ગયો। કોડીનારમાં જંગલેશ્વર પાસે વાડીમાં હુમલો થયો। ગેરકાયદે હથિયારની બાતમી મળતા દરોડા કરવા ગયા હતા। 4 મહિલાઓ સહિત 10 લોકોએ કર્મચારી પર હુમલો કરી દીધો હતો। પોલીસે 10 સામે ફરિયાદ દાખલ કરી, જેમાંથી 6 પકડાયા, 4 હજુ પણ ફરાર છે। બંને કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે।
હથિયાર હોવાની પોલીસ કર્મચારીઓને બાતમી હતી. એ સર્ચ માટે એ તપાસના કારણે તેઓ ત્યાં ગયેલ હતા અને એ ત્યાં ગયેલ હતા એ વખતે જ આ સંજયસિંહ અને એના ભાઈને એ લોકો ઉશ્કેરાઈ ગયા અને પોલીસ પર એમણે સીધો હુમલો કર્યો. આ જે બનાવ બન્યો એ બનાવમાં પોલીસે કુલ 10 આરોપી